बैक टू माई ब्लॉग। तो अभी बज रहे हैं सुबह के 7 और गाइस अब देखो अभी क्या वार्ता है। सुबह के 4 बजे से पवन मतलब वावाझोड़ा और थोड़े थोड़े चांटे पड़ रहे हैं और अभी हम थोड़ी देर सो गए थे तो अभी उठे। देखो कितना पवन आ रहा है और इधर तो देखो गाइस पूरा कला कला हो गया। तो जो गाइस जब्बर अंधाई ना गयो अब सारू थी बधाई काल घઉં કાઢી ગયા तो जो पेलवा तो घઉં बच्चाना मतलब पड़ी गया है तो वरसाद ना આવે અને ખાલી વાયરો તો કોઈ વાંધો નહીં પણ વરસાદ ના આવે પણ જુઓ અંધાઈ ના આવ્યો અને વાવાઝોડું ફૂલ ચાલુ હોય જો પેલવા જો તમે બધા ઝાડવા બહુ નમી જોઈ જો આવશે ને એટલે આ ઓબોને તમે જોઈજો એમાં જો થાય આ અવાજ સાંભળો તમે જો તમે આ વરસાદનું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું આજ રાત્રે થયું છે। કેટલા વાગે ખબર છે ગાઈસ 4 વાગે અને 4 વાગ્યાનો અમે જાગીએ છીએ પણ 4 વાગે બ્લોગ સ્ટાર્ટ નતો કરી શકે કેમ કે બધું કોમ પટી જતો હતો ફટફટ તો બ્લોગ સ્ટાર્ટ કરજો અને થોડી વાર પછી તમે મળીએ। હાલ તો ચા બા પી લીધો તો થોડી વાર પછી તમે મળીએ શોર્ટ વિડીયો બની દઈએ તો ફટફટ લાકડે આમાં લઈએ જુઓ મતલબ ખોન બન ચરાવવા માટે લાકડો તો જોઈશે એટલે આટલી લાકડો ભેગો કરી નાખીએ 2 ટેકલા લઈ લઈએ અને આવું જો આ ચાલવું જો તમે સરળ બોલો કે નહીં મમ્મી આપણા વરસાદ ચાનો ચાલુ હોય તો ગાઈસમાં મમ્મી પૂછો રાતના 4 વાગ્યાનો ચાલુ છે। હું મારી મમ્મી મારા પપ્પુ આટલામાં જેટલો ઘર છે ને એ બધા જાગે છે ના મમ્મી ભાઈ તો ગાઈસ અમે બધા જાગીએ વરસાદ ઉપર અને તમને એક વસ્તુ બતાવું છું। એક બુન ઇન્સ્ટાગ્રામમાં મેં શોર્ટ વિડીયો મેં તો કમેન્ટ આવી હતી સેતુલો ઓનલાઈન મોકલાવો પણ જો મારી બુન આ સેતુલો આ અમારા સેતુલીનો સેતુલો તમે જુઓ આ બ્લોગ જોજો તમે ખબર પડી જાઓ જો તમે આ સેતુલો પડી ગયો તો મારી બુન તમારે ખાવ હોય તો તમે હોય આવજો હું તમને જેટલો નીકળશે એટલો તમે કિલો કીધો હતો એટલો ગમે તે કરીને કાઢીને આલે તો ચલો લાકડો બાકડો લઈ લઈએ પવન બની થયો થોડો પવન આવે જ છે અને જો અંધારેલું તો એમના એમ જ છે અને જો તમે બધી સાઈડ કાસુડી આર્યો તો સોનું લેવા ગયો સોનું તો દોડી જતી રહે ને એ રે આરુસ પકડો આરુસ પકડી જ નહીં શકતો તો ગાઈસ આરુસ પકડી નહીં શકતો જબરજસ્ત એવડી કૂતરીને જો હે પકડી ગયા લઈ જા તો ગાઈસ જો આવું પકડી પાડી ઘેર બે લે ઘેર ગાઈસ પીરબાજ બીજોનો કૂતરો ને એ ડાયરો કૂતરો મહી નાખ્યો તો જો બપોર ગાઈસ ભાઈ બ્લોગ બંધ કરી નાખ્યો તો થોડી વાર માટે હા રે કુકલે માટે લડતો હતો પીરકે મૂલે અને ગાઈસ રાત્રે આવીશ 4 વાગે વાવાઝોડું અને વરસાદની થોડા ચોટા અને જો હજુ દિન નહીં મને ધારેલું હાલ બતાવ્યું અને તમે ફેટિયા બતાવો એક વસ્તુ જો ગાઈસ અમારે જેટલા નેણા હતા ને ત્યાંથી અમને મોટા કર્યા હતા જો એનો બપૈયા તમે જુઓ આ અમારી ખેતી વચ્ચે આજે તૂટી ગઈ જુઓ ઓના અમે બપૈયા ખાતા હતા જુઓ બધા બીખરી ગયા છે અને અમે સોનું એટલા માટે ઘેર મોકલી પેલ બનાવ્યા કૂતરાને એને મહી નાખી એની મમ્મી ચલી જો એટલી જ સ્પીડમાં ચલી હા જો તમે અને આયરો બપૈયો હાજો છે અને આયરો છે પડી ગયો તો આર્યા એનો પેલો બીજો પડ્યો એ ક્યાં જઈએ તો બસ એક નહીં 2 બપૈયા આપણે 2 નહીં આર્યા ગાઈસ લાઈક કરો શેર કરો લો મેનો છોકરો કેમ છે લાઈક કરો શેર કરો અને ગાઈસ એ રે ને હવારના 4 વાગ્યાનો ઉઠ્યો બે જો ભાઈ અને જો ગાઈસ બીજો બપૈયો જો તમે ઓનો બપૈયો જુઓ નહીં કાશું આપણે ઓનો બપૈયો છો ખાતો બપૈયો ખાતો તો બોમને આવે ને એટલે ખાતો અને જો ગાઈસ આ બપૈયો ફાટી ગયો ને તે ઓણે ખબર પડી જાય કે અંદર પાછી ગયું કશું પાકેલું લઈ લેવું તો ગાઈસ સાજું જ છે એટલે લેવાય ખાલી થોડું ચીરાટ પડી જઈએ અંદરથી પાકું હોય હા દેખાય અંદર તો આપણે ઓન લઈ લઈએ હારિયા પકડે પકડી સાઈડ પછી આવ્યો જે પાછળ આવે ને એ આપણે ઘેર લઈ જઈએ એ તો ખબર ગાઈસ ભૂલ પડે એટલે એમાં તો કશું ના થાય તો ધોઈને ખાઈ જાય કે સોરી તો ચલો હવે ગઈ સમજીએ ગોઈની ક્યાં હાલ બપોરે ભૂલ મળી જાય વટિયા લઈ જઈએ એ બધા પસારા ના
તો ચલો ગાઈસ ધીરે ધીરે જઈએ. ગોટ કરી દીધું. વાદળા આવી ગયા. મારી મમ્મી અંદર વાર છે. આપણે તો ખાવા બાકી છે. તો આપણે આજ તો મારા ભાઈ જશે મારા ભાઈના ઘઉં કઢાવવા. એટલે હું મારા મમ્મીનું આપવું ત્યાં જ છીએ. તો આપણે પાસે સાઈડું પડી ગયું. કોનું કહેવાય કહેજો કમેન્ટમાં. ઓન તો અમે શું ખાઈએ છીએ ખબર કહીશ હું નામ ભૂલી જાય. મતલબ ઓનો પેલું નામ નહીં આવતું કે ભાઈ દોડી જેવું કોઈ કહે પણ આવડતું નહીં. અને અત્યારે તો મારા ભાઈ નહીં એટલે પણ હું એવું નહીં ઊંઘું એટલે આપણે બપોર વૈકે ઊંઘશું. અંબાઈ તો વાદરો લાવી દઈશું પાછો. તો આજ તો કહીશ આપણે ઘેર સાસ બનાવીને એકદમ આપણે લાવ્યો હોય ને એવી હું તમને બતાવું છું. આ સાસ છે ને આવો મજો જો એ આપણે લાવી હોય ને એવી લાગે છે. તો આના આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે જે ફોન ચાર્જિંગ મળ્યો હતો તો એટલે જો બનાવી દીધી. હવે રાખી દઈએ. આપણે ખાવાનું છે એટલે પીશું. હા તો થોડી વાર ઊંઘમાં આરામ કરીએ. અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો મેળવાનું છે તો અત્યારે મેળવી બે ચલાવીએ ખબર ગઈશ 11:20 થઈ છે. તો આપણે થોડો આરામ કરી લઈએ. ઊંઘીને ઉઠી જશે અને તો નાવાનું બાકી છે. અને જો આપણે શું બધું કાઢીને બેસી જઈએ. કેળા રેફરવાનું દઈએ. જો 2 વાગવામાં 10 મિનિટ વાર છે એટલે પહેલાં કેળા રેફર બનાવીને પછી નહીં લઈએ. નાકા લુગડો ધોઈ દઈએ પછી ચા અને કેળા રેફર ખાઈએ. કેળા રેફર નહીં બટાકા રેફર ગાઈસ ભૂલી જવાય. હા કેળા બટાકા બે એક શબ્દ છે ને એટલે કેળા થઈ જાય પછી બટાકા થાય એટલે બટાકા રેફર ખાઈ લઈએ. એટલે કે આમ ફોનને ચાર્જમાં મળ્યો એટલે કે ચાર્જિંગ થઈ જાય. બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો કેમ કે મોમો આવ્યા હતા ને તો મોમો પાસે બેસે તો વાતો કરતો તો નહીં ભાઈ હેતરમાં આવ્યા છીએ. અને હેતરમાં બહુ ઊંચાવરથી આવવું પડ્યું. જો મિત્રો આ વાદળો કારો મેં ચાંદા મામા ઢંગ ગए હે और देखो गाइस આ બાતી ગાઈસ બહુ અંધાઈ નાખી છે. જો ચોફેર ગમરગોટ મિત્રો વરસાદ ના તેથી સારી વાળા. અને તો પણ આપણે સવારે ગયો હતા ને એ બપોરે કઢી દીધા. લસકો આડવા ફટફટ લસકો આડી દઈએ. એટલે મારે રીંગણ જે શાકભાજી હોય એ લઈએ. गाइस ये डॉग से ना वो इसमें से रैबिट ढूंढ के दौड़ाता है ना तो हमको फिर रैबिट को छुड़ाना पड़ता है. तो अभी तो देखो घमर गोट हो गया है. उधर भी गेहूँ निकल गए सब जगह निकल गए. तो अब हम लेते हैं 4 लसका बांटते हैं फिर चलते हैं घर क्योंकि बहुत ही ज़्यादा अंधार क्या है इधर से. तो चलो बात नहीं होते हैं. पोटली लंग घर आई जाइए जो મારા મમ્મી પાહર કલ્લો લઈને આવે. ગાઈસ પાહો પવન ચાલુ થઈ ગયો રાગી જો તમે 4 વર્ષ તો પાહો પવન ચાલુ થઈ ગયો. અને અંધારે આખું ગમર ગુટ કરી નાખ્યો તો ચલો થોડા પછી તો મળીએ પાહો થઈ ગયો. આપણે આવી જઈએ ઘર બહાર. જો આ તો ગાઈસ આવું તમારું વાર્તા અને નવું દેખાતું છે અસલી. આવું અંધારી ના આવ્યું છે જબરજસ્ત અને વાદળો લાગી જશે. કારણ મેં હું તો મને કાંઈ બતાવું જો આવો જો તમે આ કાળો કાળો ભમણ વાદળો. અને મિત્રો 5:20 થઈ છે અને આપણો ઘર બહાર આવ્યો જો કાંઈ જોઈએ બીજું એટલું પણ આવે કે આપણે તો ગાઈસ બહુ ઝૂમ થઈ ગયું. તમે હાલનો પવન જુઓ. જો તમે આટલા અત્યારે મોસમ જુઓ તમે અત્યારે બતાવું. આ 5:20 મોસમ. અને આજે કઈ તારીખ કહી દઉં 3જા મહિનાની 19/20/2026. તો આજની તારીખનો જો આ વાર્તારણ આ જો તમે આ બોબા ને બોબા બધું આમ ભઈ જાય એવું થાય. આપણે એક શોર્ટ વિડીયો બનાવીએ. તો ચલો આપણે થોડી વાર પછી મળીએ. વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ તો ફફરેમ પડે હ અને જો અંધાઈ નહીં વાવાઝોડું ફૂલ છે જ્યારે આખો નમી જશે. તો ગાઈસ આ ખોણ મિલજે બેસો અને પેલા બાદરમાં અમારા પાસે ને એ થોડું હલકું કરી આલવાનું છે એ કરી આલું. પહેલાંમાં મમ્મી ખોણ મેળવી દઉં પરાત આ તું આટલી જ લઈ લે કે
તો ગાઈસ આપણે પહેલાં એમ ફિટ કરી લે તો પાછું રાતે ઓમલું ખાવાની ના વાયરું તો તમે ગાઈસ તો જો ફટફટ આપણે થોડી વાર પછી મળીએ અત્યારે વિમોન આવ્યું અને આ ચોથો પોચમો ઓટો ને આખું વળી ગયો તો હાલ પર તો જો ગાઈસ સાઈડ આખું નમી ગયો ઉપર પવન બહુ હોય ને એટલે આ પોચમો ચોથો ઓટો હો જોવો તમે આવી છે પાછું બાર તો રોડ પર આ પોચમો આ ચોથો આ પોચમો ઓટો છે જો પણ નમી ગયો જો તમે હા જો લાઈટો તો હઈ ને ઓકે સાંજે જો વિમોને વળવા માંડ્યો આટલા આંકા તો ગાઈસ આ બધા જોવા જાય આમ પેલા તો એટલો બધો છોકરા બોકરા છે ને બાબા જોજે જો નમી જાય જો આખું નમી ગયું ખબર ના પડે આગળ પવન વાવાઝોડું બહુ છે નેચર તો આ નેચરનું વાવાઝોડું બહુ ફૂલ વાવાઝોડું છે જો ગાઈસ આખું વાવાઝોડું નેચર એટલું હોય તો ઉપર કેટલું છે જો આવી મજા આટલા ઉપર વાટામાં ટ્રેક્ટર એ થઈ રહ્યા તો ગાઈસ થોડી વાર પછી મળે પાહો ઓટો આવે ને તો તમને ફિટિંગ બતાવીએ આમ તો આમ થઈને આટલે ઓટો વાળતું હતું પણ આલી પર તો આટલે જ કટ માર્યો હો તો હવે એટલે પાહુ વળી ઓમ આવશે એટલે આ તો બતાવી આ તો તમને ફિટિંગ જો એ જા મોન જો આયા કરતે જો તો અસુરવારી આયે પાછું જો તો મારજે જો ગાઈસ પાહુ આવી ગયો ફિટિંગ આવી રહ્યું આ સઠ્ઠો ઓટો વિડીયો બનાવેલા એટલે દીવાન લાગે કે અસલી વિડીયો આપણે ખાઈ બેન જો પથારી કે ઊંઘવા માંડે છીએ અને બધું એ 8 ઓટા માર્યા છીએ તો 8 ઓટા માર્યા હતા અને આટલા બ્લોગ એન્ડ કરીએ ને તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી